આપણા 11 ન્યુક્લિયર સાયન્ટિસ્ટના જીવન ગયા હતા અનનેચરલ કોઝિસ. કે 11 કેસમાંથી 2 ઇન્ડસ્ટ્રીયલ ફાયરમાં જીવ ગયા હતા, 1 રોડ એક્સિડન્ટમાં જીવ ગયો હતો અને 7 લોકોએ તો સુસાઇડ કરેલા છે. હવે કેમ કર્યા અને ન્યુક્લિયર સાયન્ટિસ્ટ આવું કેમ કરે? 4 વર્ષમાં 11 ન્યુક્લિયર સાયન્ટિસ્ટ કેમ જાય? આ પ્રોજેક્ટ આપણા દેશના ન્યુક્લિયર સાયન્ટિસ્ટ હોમી જે ભાભાનો હતો, પણ એમનો બી જીવ સસ્પિશિયસ સર્કમસ્ટાન્સીસમાં એક પ્લેન ક્રેશમાં 1964માં ગયો હતો. તમિલનાડુ, ઇન્ડિયા, 70 કિલોમીટર સાઉથ ઓફ ચેન્નઈ એક એવી જગ્યા છે જેનું નામ છે કલ્પક્કમ. હવે એક બાજુ ઈરાન અને અમેરિકા લડી રહ્યા છે કારણ કે ઈરાન યુરેનિયમનું એનરિચમેન્ટ કરી રહ્યું છે, ત્યારે ઇન્ડિયાએ ચૂપચાપ ક્રિટિકાલિટી અચીવ કરી દીધી છે ઇન્ડિયાના સૌથી એડવાન્સ ન્યુક્લિયર રિએક્ટરમાં. પણ એક મિનિટ, ક્રિટિકાલિટી એટલે શું? ક્રિટિકાલિટી એક ન્યુક્લિયર રિએક્ટરમાં એવો સ્ટેબલ સ્ટેટ છે જ્યાં ફિઝન ચેન રિએક્શન સેલ્ફ સસ્ટેનિંગ બની જાય છે. આ સમય પર જેટલા ન્યુટ્રોન્સ પ્રોડ્યુસ થઈ રહ્યા છે ફિઝનથી, એટલા ને એટલા ન્યુટ્રોન્સ લૂઝ થઈ રહ્યા છે, એટલે બેસિકલી પાવર લેવલ આપણો કોન્સ્ટન્ટ રહે છે. હવે તમે મને કહેશો કે આ ન્યુક્લિયર ફિઝન શું છે? હું તો કન્ફ્યુઝ થઈ ગયો. તો તમને સમજાવું છું એકદમ સરળ ભાષામાં. માની લો એક રૂમ છે, એ રૂમની અંદર 32 કાચની બોટલ પડી છે. એમાંથી એક કાચની બોટલની ઉપર આપણે એક કાચનો ટુકડો મારીએ છીએ તો એ કાચની બોટલના 2 ટુકડા થાય છે. એ બંને ટુકડા આગળ જઈને બીજી 2 બોટલને તોડે છે. એ બંને બોટલમાંથી 2 ટુકડા નીકળીને એ આગળ 4 બોટલને તોડે છે. બેસિકલી એક ચેન રિએક્શન સ્ટાર્ટ થાય છે. આ ચેન રિએક્શનમાં 32 બોટલને તોડવી હોય આપણે તો એના માટે 6 રિએક્શન જોઈશે. આ 6 રિએક્શન થયા અને 32 બોટલ તૂટી ગઈ. આ મેં તમને ન્યુક્લિયર ફિઝન સમજાવી દીધું, તમને ખબર હોય ના પડી. ન્યુક્લિયર ફિઝનમાં કાચની બોટલને યુઝ નથી કરતા, આપણે યુરેનિયમ કે પછી પ્લુટોનિયમને યુઝ કરીએ છીએ. આ ન્યુક્લિયર ફિઝન પ્રોસેસમાં ન્યુક્લિયસ હોય એક હેવી એટમનું, જેમ કે યુરેનિયમ કે પછી પ્લુટોનિયમ, એ 2 કાં તો 2 થી વધારે સ્મોલર ન્યુક્લિયાઈમાં સ્પ્લિટ થાય છે અને એ આગળ બીજા એટમ્સને અથડાય છે અને એક ચેન રિએક્શન સ્ટાર્ટ થાય છે. હવે આ જે ન્યુક્લિયર એટમ સ્પ્લિટ થઈ રહ્યા છે ને, એ ગજબ માત્રામાં એનર્જી રિલીઝ કરે છે ગામા રેડિયેશનની સાથે સાથે, અને ઘણા બધા ફ્રી ન્યુટ્રોનને રિલીઝ કરે છે, જેનાથી એક ચેન રિએક્શન ઇનિશિએટ થાય છે. ક્રિટિકાલિટી ત્યારે જ કહેવાય જ્યારે એક સ્ટેબલ ફિઝન અચીવ થઈ જાય છે, એટલે તમે એક એટમને ફોડ્યો, એ બીજા એટમને ફોડે ને ફૂટ ચાલુ થઈ જાય છે. ઇન્ડિયાનું ન્યુક્લિયર રિએક્ટર ક્રિટિકાલિટી અચીવ કરી દીધું છે, પણ એમાં મોટી વસ્તુ શું છે? ઇન્ડિયામાં 25 અને દુનિયામાં 440 આવા રિએક્ટર્સ છે. સાચું કહું, આ જે કલ્પક્કમનું રિએક્ટર છે એ રશિયા પછી ઇન્ડિયાને એકમાત્ર એવો દેશ બનાવે છે જેની પાસે ફાસ્ટ બ્રીડર રિએક્ટર છે. એક એવું રિએક્ટર જેટલું ન્યુક્લિયર ફ્યુલ વાપરે છે, ઇલેક્ટ્રિસિટી બનાવે છે, એના પછી એ વધારે ફ્યુલ એનું આઉટપુટ આવે છે. આ એવી વસ્તુ થઈ ગઈ કે તમારી ગાડી જે પેટ્રોલ કે ડીઝલ વાપરે છે ને, એ પેટ્રોલ ડીઝલ વાપરીને ગાડી તો ચાલે છે, પણ એનું જે આઉટપુટ છે ને, બાય પ્રોડક્ટ, એ વધારે પેટ્રોલ ડીઝલ છે. કન્ફ્યુઝ થઈ ગયા ને? ચલો સમજીએ. ઇન્ડિયા પાસે દુનિયાના થોરિયમના 25% ડિપોઝિટ છે જે આ રિએક્ટરના સ્ટેજ 3માં યુઝ થવાના છે. અને સાચું કહું, આજના એપિસોડમાં હું ગુંજ ઠક્કર તમને સમજાવવાનો છું કે પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર હોય શું, એ કામ કઈ રીતે કરે અને આ ટેકનોલોજી ઇન્ડિયાની એનર્જી સિક્યોરિટી માટે કેમ કારગર રહેશે. થોડો કોમ્પ્લિકેટેડ છે, પણ હું તમને બહુ જ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરીશ. સમજી જાઓ તો મને કમેન્ટમાં કહેજો. હવે સૌથી પહેલો સવાલ કે એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પાવર કઈ રીતે થાય છે ને કઈ રીતે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે? બહુ જ સિમ્પલ વસ્તુ છે. આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં પાણીને ગરમ કરવાનું છે, જેનાથી એ સ્ટીમ એટલે વેપરમાં કન્વર્ટ થશે અને એ હ્યુજ ટર્બાઇનને પોતાની એનર્જીથી પાવર કરશે. એ ટર્બાઇન ગોળ ગોળ ફરશે, જેનાથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. એટલે બસ પાણી ગરમ કરવાનું છે. અને જે ન્યુક્લિયર એનર્જી યુઝ કરવાની છે, એમાં આઈડિયા એ છે કે પાણી ગરમ કરવામાં જેટલી એનર્જીની જરૂરત પડે છે, એના કરતાં વધારે એનર્જી જનરેટ અગર કરે છે આ સ્ટીમ, તો પછી આ એક સક્સેસફુલ વસ્તુ છે. તો હવે આ પાણી ગરમ કરવાની હીટ આવશે ક્યાં? તો મેં તમને જેમ પહેલા સમજાવ્યું એમ ફિઝનથી આવશે, જે મેં પેલું ગ્લાસ બોટલ વાળું એક્ઝામ્પલ તમને આપ્યું. અને આ ન્યુક્લિયર ફિઝનનું બાય પ્રોડક્ટ એ છે કે બહુ જ બધી ગરમી રિલીઝ થાય. ન્યુક્લિયર બોમ્બમાં થાય છે, ખબર છે તમને? અને આ જે ગરમી જે કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં થાય, એ પાણીને ગરમ કરે ને એનાથી ટર્બાઇન ફરે ને ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. આ ન્યુક્લિયર રિએક્ટર તો તમે સમજી ગયા, પણ આ ઇન્ડિયાનું પ્રોટોટાઇપ ફ્રી બ્રીડર રિએક્ટર અલગ કઈ રીતે છે? એના માટે આપણે છે ને ન્યુક્લિયર રિએક્ટરના અલગ અલગ સ્ટેજીસ સમજવા પડશે. સ્ટેજ 1માં શું હોય કે એક પ્રેશરાઇઝ હેવી વોટર રિએક્ટર હોય, જેમાં ફ્યુલ તરીકે યુરેનિયમ યુરેનિયમનો 235 વાળો આઇસોટોપ યુઝ કરવામાં આવે. એટલે યુઝ કરવામાં આવે કે હાઈલી ફિઝાઇલ હોય, એના ઉપર આપણે એક ન્યુક્લિયસ ફોડીએ ને તો પછી ફટાફટ એમાં ન્યુક્લિયર ફિઝન ચાલુ થઈ જાય. પણ આ યુરેનિયમ 235 છે ને બહુ રેર યુરેનિયમ છે, કારણ કે યુરેનિયમ જે નેચરલી અવેલેબલ હોય ને એ યુરેનિયમ 238 વાળું આઇસોટોપ હોય. આ 238 ઇઝીલી ફિઝાઇલ નથી.
99.3% યુરેનિયમ 238 હોય અને 0.7% જ યુરેનિયમ 235 હોય. ઇન્ડિયા પાસે દુનિયાના 1 કે 2% રિઝર્વ્સ છે યુરેનિયમના. તો આપણે અગર રિએક્ટરમાં યુરેનિયમ 235 યુઝ કરવું હોય તો કેટલું યુરેનિયમ ઇમ્પોર્ટ કરવું પડે, એમાંથી 0.5% છૂટું પાડવું પડે ને એને આપણે રિએક્ટરમાં યુઝ કરીએ તો પછી આપણે ત્યાં આગળ દુનિયા પર પાછા એનર્જી માટે નિર્ભર થઈ જઈએ છીએ. એટલે આ ફ્રી બ્રીડર રિએક્ટર છે એના સ્ટેજ 1 માં આપણે શું કરીએ છીએ, આપણે યુરેનિયમ 238 ઉપર જ ફિઝન કરીએ છીએ, જેના આઉટપુટ તરીકે આપણને મળે છે પ્લુટોનિયમ 239 અને ઇલેક્ટ્રિસિટી. અહીંયા સુધી સમજી ગયા મારી સાથે? હવે પ્લુટોનિયમ 239 ને પણ ફિઝનમાં યુઝ કરી શકાય, એ પણ રેડિયો એક્ટિવ છે. બહુ ડિટેલમાં 239 238 એમાં હું નહીં જઉં, પણ આ સ્ટેજ 2 માં જે પ્લુટોનિયમ 239 છે ને એની ઉપર એક બ્લેન્કેટ તરીકે ફરીથી યુરેનિયમ 238 ને યુઝ કરવામાં આવે છે અને એક યુરેનિયમ પ્લુટોનિયમ મિક્સ્ડ ઓક્સાઇડ MOX ફ્યુલ તૈયાર કરવામાં આવે છે. આ જે MOX ફ્યુલ યુઝ કરે છે, યુરેનિયમ 238 નો બ્લેન્કેટ પ્લુટોનિયમ 239 ઉપર ચડાવે છે અને ફિઝન કરવામાં આવે છે. એના લીધે જેટલું ફ્યુલ બળે છે એના કરતાં વધારે ફ્યુલ બને છે. કઈ રીતે? તો આમાં છે ને આ પ્રોસેસ અત્યારે ક્રિટિકાલિટી અચીવ થઈ ગઈ છે, પણ આમાં આગળ સ્ટેજ 3 માં શું થશે કે સ્ટેજ 3 માં આમાં થોરિયમ 232 યુઝ કરવામાં આવશે. આ પણ એક રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે જે ભારતમાં બહુ જ છે, હું તમને આગળ કહું એના આંકડા. પણ આ થોરિયમ યુઝ કરશે ને એટલે આનું જે આઉટપુટ બાય પ્રોડક્ટ જે બચેલી વસ્તુ રહેશે ને એ રહેશે યુરેનિયમ 233. એટલે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થશે થોરિયમ યુઝ કરીને. આ જે બ્લેન્કેટ છે યુરેનિયમ 238 અને પ્લુટોનિયમ 239 નું, એના ઉપર થોરિયમ યુઝ કરશે અને જે બચશે ને બાય પ્રોડક્ટ એ હશે યુરેનિયમ 233. આ પ્રોસેસમાં કુલન્ટ સિસ્ટમની બી જરૂરત પડે છે, જેમાં પાણીની જગ્યાએ મેક્સિમમ એફિશિયન્સી માટે લિક્વિડ સોડિયમ યુઝ કરવામાં આવે. આ લિક્વિડ સોડિયમ છે ને આ વસ્તુ બહુ જ કોમ્પ્લિકેટેડ છે, જેના લીધે ઘણા બધા દેશો આ ટેકનોલોજીમાં પાછળ રહી ગયા. પણ સ્ટેજ 3 માં એ થશે કે જે યુરેનિયમ 233 નું આઉટપુટ છે ને એ યુરેનિયમ 233 હાઈલી ફિસાઇલ છે મારા ભાઈ. એ યુરેનિયમ 233 ને યુઝ કરીને ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થશે અને વધારે ફ્યુલ પ્રોડ્યુસ થયું છે, જે ફ્યુલ આપણે યુઝ કરી શકીશું. એટલે તમે સમજી ગયા, આપણે યુરેનિયમ 238 જે ઇઝીલી અવેલેબલ છે એને યુઝ કરીને એવી રીતે યુઝ કર્યું, થોરિયમને એડ કર્યું, પ્લુટોનિયમનું જે એનું બાય પ્રોડક્ટ નીકળ્યું, આ બધું કરીને આપણે યુરેનિયમ 233 બનાવ્યું. એટલે જેટલું ફ્યુલ આપણે યુઝ કર્યું એના કરતાં વધારે ફ્યુલ બન્યું અને આપણે ઇલેક્ટ્રિસિટી પણ પ્રોડ્યુસ કરી. આ જે યુનિક કેપેબિલિટી છે ને એ ન્યુક્લિયર ફ્યુલ રિસોર્સિસ જે આપણા દેશમાં છે એને આપણે ઓપ્ટિમમ યુઝ કરી શકીએ અને એમાંથી વધારે એનર્જી નીકાળી શકીએ ને એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને થોરિયમનો યુઝ આમાં થવાનો છે અને ઓલ્સો ન્યુક્લિયર વેસ્ટ પણ ઓછો જનરેટ થવાનો છે. આ ટેકનોલોજી ઇન્ડિયા માટે બહુ જ કારગર સાબિત થવાની છે અને એના ઘણા બધા રીઝન બી હું તમને કહું છું. સૌથી પહેલા તો આપણી પાસે જેટલા બી યુરેનિયમના રિસોર્સિસ છે એ આપણે ઓપ્ટિમમ લેવલ સુધી યુટિલાઇઝ કરી શકીશું. એના સિવાય થોરિયમ દુનિયામાં જેટલું યુરેનિયમ છે ને એના કરતાં 4 ગણું અબન્ડન્ટ છે અને એમાં દુનિયાભરના થોરિયમ રિઝર્વના 25% તો આપણા દેશમાં જ છે, લાર્જેસ્ટ ઇન ધ વર્લ્ડ. એટલે આપણી એનર્જી સિક્યોરિટી પણ સોર્ટેડ. બેસિકલી આ તો 500 મેગાવોટનો પ્લાન્ટ છે. આ પ્લાન્ટ અગર સક્સેસફુલ થઈ જાય છે તો આપણા દેશમાં વીજળીનું ઉત્પાદન આ ન્યુક્લિયર ટેકનોલોજીથી બહુ જ ઇઝીલી થઈ શકશે અને આપણો જે ટાર્ગેટ છે 100 ગીગાવોટ બાય 2047 એ ટાર્ગેટ તો આપણે ઇઝીલી બાયપાસ કરી દઈશું. આ ટાર્ગેટ કરતાં વધારે બી કદાચ આપણે અચીવ કરી શકીશું. હું તમને છે ને આ ફ્રી બ્રીડર રિએક્ટરની એક હિસ્ટ્રી પણ કહેવા માંગુ છું. આ ફ્રી બ્રીડર રિએક્ટર છે, આ આઈડિયા ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચનો છે અને આ એક્સપિરિયન્સ આપણે એક નાના ફાસ્ટ બ્રીડર ટેસ્ટ રિએક્ટરથી ટેસ્ટ કરીને પછી આપણે મોટા લેવલ ઉપર કર્યું છે. આમાં આ જે રિએક્ટર છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પણ શું તમને ખબર છે આ PFBR નું પ્લાનિંગ 1990 માં થયું હતું, પણ કન્સ્ટ્રક્શન 2004 માં શરૂ થયું. બહુ જ બધા ડિલે થયા હતા. આપણો જે 2010 નો ટાર્ગેટ હતો 6 વર્ષમાં આપણે અચીવ કરવાનો હતો એ 2026 માં કમ્પ્લીટ થયો, કારણ કે સૌથી પહેલા તો આ લિક્વિડ સોડિયમ કુલન્ટ છે ને એનું હેન્ડલિંગ થોડું ડિફિકલ્ટ થઈ રહ્યું હતું. પણ બીજી એક વસ્તુ છે ને જે કોન્સ્પિરેસી થિયરી પણ કહી શકીએ કે 2009 થી 2013 સુધી આપણા 11 ન્યુક્લિયર સાયન્ટિસ્ટના જીવન ગયા હતા અનનેચરલ કોઝિસ. આ આપણા ગવર્મેન્ટે આપણને રિપોર્ટ બહાર આપ્યો છે કે 11 કેસમાંથી 2 ઇન્ડસ્ટ્રીયલ ફાયરમાં જીવ ગયા હતા, 1 રોડ એક્સિડન્ટમાં જીવ ગયો હતો અને 7 લોકોએ તો સુસાઇડ કરેલા છે. હવે કેમ કર્યા અને ન્યુક્લિયર સાયન્ટિસ્ટ આવું કેમ કરે, 4 વર્ષમાં 11 ન્યુક્લિયર સાયન્ટિસ્ટ કેમ જાય એ આપણને હજુ સમજ નથી પડી. તમને ખબર છે આ પ્રોજેક્ટ આપણા દેશના ન્યુક્લિયર સાયન્ટિસ્ટ હોમી જે ભાભાનો હતો, પણ એમનો બી જીવ સસ્પિશિયસ સર્કમસ્ટાન્સીસમાં એક પ્લેન ક્રેશમાં 1964 માં ગયો હતો. એટલે આપણા દેશમાં ન્યુક્લિયર સાયન્ટિસ્ટની રક્ષા કરવી બહુ જરૂરી બની ગઈ હતી. ત્યારે આ વસ્તુ અચીવ કરી શક્યા છે આપણે. આપણા દેશમાં 2024 માં
આ કલ્પક્કમ રિએક્ટરમાં કોર લોડિંગ થયું હતું, જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર પણ હતા. અત્યારે રશિયા એકમાત્ર એવું દેશ છે જે ફ્રી બ્રીડર રિએક્ટરને કમર્શિયલી યુઝ કરે છે, અને 7મી એપ્રિલ 2026 ના દિવસે ઇન્ડિયાએ આ ઇલીટ ક્લબ જોઈન કરી છે, જે દુનિયામાં 2 દેશોમાંથી એક છે એક્ટિવ PFB રિએક્ટર સાથે. USA, ફ્રાન્સ, જાપાન અને જર્મની બધાએ ટ્રાય કર્યું છે, બધા ફેલ થઈ ગયા છે. આપણે સક્સેસ અચીવ કરી દીધી છે. આ જે કલ્પક્કમ વાળું રિએક્ટર છે એનું કમર્શિયલ ચાલુ કરવા માટે ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ થશે. અત્યારે લો પાવર ફિઝિક્સ એક્સપેરિમેન્ટ્સ ચાલી રહ્યા છે, એનું પરફોર્મન્સ વેરીફાઈ કરવા માટે, એની સેફ્ટી ચેક કરવા માટે. અને એવા રિપોર્ટ્સ છે કે 2026 ના એન્ડમાં આપણે કદાચ સપ્ટેમ્બર સુધી આનું કમર્શિયલ યુટિલાઇઝેશન જોઈ શકીશું. AERB એટલે એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ છે, એમણે ફાઇનલ ક્લિયરન્સ આપવું પડશે, તો જ કમર્શિયલ પાવર આમાંથી જનરેટ થશે, કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે સેફટી સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સાચું કહું, આ વિડીયોની રિસર્ચ કરતા મને પણ આ વસ્તુમાં બહુ જ મોટો હોપ જાગ્યો છે, અને આવનારા વર્ષો આપણા દેશના છે ને એ અહીંયાથી આપણને સાબિતી મળી જાય છે. આ વિડીયો જોઈને તમને બીજો આપણા દેશ માટે ગર્વ અનુભવ થતું હોય તો કમેન્ટમાં મને જણાવજો, અને આવા જ વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે ફરી મળીશું. જય હિન્દ.